નેતા પરેશ દાનાણીએ નામ લીધા વિના રૂપાલા પર પ્રહાર કર્યા। ટ્વીટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પરસોત્તમ રૂપાલા અને ભાજપ પર તેમને નિશાન તાક્યું। રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે તેવું તેમણે કહ્યું। કમલમમાં કકળાટ થઈ રહ્યો છે। ભાજપમાં રોષની આંધી હવે રાષ્ટ્રવ્યાપી બની રહી છે તેવું તેમણે ટ્વીટ કર્યું છે। વિગતો સાથે સંવાદદાતા દીપેન જોડાયા છે। દીપેન, વધુ એક વખત ધાનાણીએ ટ્વીટ કરી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, શું વિગતો? જિજ્ઞાસા, પરેશ ધાનાણીનું વધુ એક સનાતન ટ્વીટ છે તે સામે આવ્યું છે। ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને ક્ષત્રિય સમાજ કે પરસોત્તમ રૂપાલાનું ક્યાંય ઉલ્લેખ કર્યા વિના પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે, જેમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે કમલમમાં હજી પણ કકડાટ છે તે થઈ રહ્યો છે। હાથમાં દૂડી તીડી અને પંજો લઈને 3 એકા સામે તિખારી કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરી રહ્યા છે। એનો મતલબ એમ થાય છે કે હવે પરસોત્તમ રૂપાલાને હટાવવાની તૈયારી કરી રહ્યા છે અને આ રોષની આંધી છે તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રવ્યાપી છે તે બની રહ્યો છે। મહત્વનું છે કે પાટીદાર સમાજ કોંગ્રેસથી નારાજ ન થાય તે માટે પરેશ ધાનાણીએ ટ્વીટમાં ક્યાંય કોઈ પણ સમાજનો કે રૂપાલાનો ઉલ્લેખ કર્યો નથી। આમ પરેશ ધાનાણીએ સેફ ગેમ રમી અને ફરી એક વખત ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર પ્રહાર કરતું ટ્વીટ કર્યું છે। જી બિલકુલ દીપેન, આભાર જાણકારી આપવા બદલ।